નમસ્કાર. વિશેષ વિથ દિનેશમાં દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયામાં એટલી બધી તાકાત છે કે દેશના કોઈ પણ ગામમાંથી, ગામના કોઈ પણ ખૂણેથી, ગામના કોઈ પણ ખેતરના શેઢેથી તમે જો કોન્ટેન્ટ ક્રિએટ કરશો અને તમારા કોન્ટેન્ટમાં જો દમ હશે, લોકોને મજા આવશે, મનોરંજન મળશે અને જો માહિતી મળશે તો તમે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓમાં તમે લોકપ્રિય બની શકો. તો હું જ્યારે એ ગામમાં આવ્યો છું જે ગામના બે એવા કેરેક્ટર, બે એવા વ્યક્તિઓ છે કે જે તમને હસાવે છે, તમને મનોરંજન પૂરું પાડે છે. કાકો દીકરો, આ જ્યારે નામ બોલું એટલે તમને હવે ખ્યાલ આવી જ ગયો છે કે સોશિયલ મીડિયા ઉપર તમે આ વિડીયો બંનેના જુઓ છો ત્યારે તમે ખૂબ હસો છો. એમના વિડીયો તમને પસંદ છે. અને આપણી યુટ્યુબ ચેનલની ખાસિયત છે, તમને એ ખ્યાલ પણ હશે કે ગુજરાતમાં કોઈ અચાનક ચર્ચામાં વ્યક્તિ આવે તો એ વ્યક્તિ કોણ છે એ હું તમારા સુધી એ વાત પહોંચાડવા માટે હું એમના સુધી પહોંચતો હોઉં છું. અને કોઈ માણસ લોકપ્રિય હોય તો એ લોકપ્રિય વ્યક્તિની કહાની તમારા સુધી એમની સાથે ઇન્ટરવ્યૂ કરીને પહોંચાડતો હોઉં છું. તો આજે હું આવ્યો છું એ બંને લોકપ્રિય ચહેરાઓ જે છે ગુજરાતના અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ જેને પસંદ કરે છે, એ કાકો અને દીકરો. કેમ છો ભાઈ? મજામાં. કેમ છો? બિલકુલ. રામ રામ. એકદમ પરેશભાઈ. તો હવે સ્ક્રીન સામે આ બંને જાણીતા ચહેરાઓ છે અને આ બંને ચહેરાઓને જાણીતો બનાવવા માટેનો જે પડદા પાછળનો ચહેરો છે એ પરેશભાઈ પણ મારી જોડે છે કે જે મેનેજ કરે છે આ ચેનલને. આ બધી જ વાતો કરવાના છે. કાકો દીકરો આ ચેનલનું જ્યારે નામ આપું છું ત્યારે વધારે પરિચય આપવાની જરૂર નથી, પણ મારી ચેનલની ખાસિયત છે કે હું લોકો સુધી એ લોકોને પહોંચાડું કે જે લોકોના વિડીયો લોકો વારંવાર જોતા હોય, એમના વિશે એમને જાણવું હોય છે કે કેવી રીતે શરૂઆત થઈ હશે. તો શરૂઆત કરવી છે, એ બધી વાતો કરવાના છીએ. આહિરના આંગણે આવ્યો છું એટલે આહિરનો આશરો કંઈ ઘટે નહીં. એટલે સ્વાભાવિક છે કે હું અંદર જવાનો છું, બેસવાનો છું અને ચા તો પીવી જ પડશે, કારણ કે મને એમને તો ન નીકળવા દે. પણ મારી ઈચ્છા એવી છે કે આપણે પછી વાડીએ જઈએ કે જ્યાં આપણે શૂટ કરીશું, જ્યાં મોટાભાગના તમારી શરૂઆત પણ વાડીએથી થઈ હતી, બરાબર ને? અને તમે પહેલાથી અપલખણા છો? પહેલે અમે બે ભાઈ રમત કરતા હોય એમને. એટલે મારે યારે તો પહેલેથી અપલખણો. કઈ રીતે? ગમે એવું કામ કરતો એટલે કાંઈક આવીને હળી કરે તો જ એને નિરાશ થાય. અને નાનપણથી એ બેને જેટલા સમય હું જોતો આવું છું ને, મને સાંભળે છે ત્યાંથી આ કાકાના લખણ કાકાને હોય ને હોય જ. કંઈ પણ કામ કરતા હોય, વાર પ્રસંગમાં હું જોતો હોઉં તો લખણ કરતા હોય. એટલે એક વિચાર આવતો કે આ લખણ છે ને જો સ્ક્રીન સામે આવી જાય તો લોકોને મજા આવી જાય. એવો પહેલી વાર તમને વિચાર? હા, મને તો ઘણા ટાઈમથી હતો, પણ અચાનક એક વખત લખણ કરતા હતા, મજાક મસ્તી કરતા હતા અને મેં ખાલી કેમેરો ચાલુ કરી દીધો માઇક આપીને, અને પહેલા જ વિડીયોથી બંને કાકા વાયરલ. એટલે મારે કંઈ ગમે એ કામ હોય એટલે તરત એને ફોન કરું, એને કંઈ કામ હોય તો એ તરત મને ફોન કરે. એટલે આમ બે ભાઈઓની ઘોડે જ, હગા ભાઈઓની ઘોડે જ અમે બે વરતમાં નહીં ચાલે. એટલે આમ કાકો ભત્રીજો તમે? હા, અમે બે કાકા દાદાના ભાઈ. ઓકે, કાકા દીના ભાઈઓ છો. ઓકે. અમે ચેનલ ઓકે, તમે ઓકે, એટલે ચેનલનું નામ છે કાકો દીકરો. એ તો 6 મહિના કાકાની અપલખણા કાકાની એન્ટ્રી થાય છે 6 મહિના પછી. ઓલરેડી અમે કાકો દીકરોથી રનિંગ કરી ચૂક્યા હોઈએ છીએ બનાવી નાખી. અને અચાનક એ બે મજાક મસ્તી કરતા હોય છે. મને વિચાર આવે કે આ મજાક મસ્તી સ્ક્રીનમાં લેવા જેવી છે. અને પછીથી બીજા જ વિડીયોથી ફોલોવર્સ ડિમાન્ડ શરૂ થઈ કે અપલખણા પેલા નામ જાડિયા કાકા પડ્યું શરૂઆતમાં, કે પેલા જાડિયા કાકા ક્યાં છે કે એને લાવો. પછી રેગ્યુલર શરૂ થઈ જાય કાકાને. તો મિત્રો, અપલખણ જેને કહીએ છીએ, અને ગ્રામ્ય વિસ્તારમાં તો છે ને ટીખળ બહુ થતી હોય, એકદમ મજાક મસ્તી થતી હોય. જો ધ્યાન ન રાખો તો ઝઘડા થઈ જાય, ત્યાં સુધીની મજાક મસ્તી ગ્રામ્ય વિસ્તારમાં થતી હોય છે. તો બહુ સહજ પ્રક્રિયા હતી. એ જે એમનામાં લક્ષણો હતા લોકોને હસાવવાના, એ લક્ષણોને પરેશભાઈ પારખી ગયા અને પછી એક આખી એક નવી સફર શરૂ થઈ તમારી. એટલે અંદર બેસીએ અને બાકીની જે સફર છે એ આપણે વાડીએ જઈને માણીએ. અહીંયા ખાલી તમારી ચા પીએ આપણે, પછી જઈએ. આવો. બસ હવે ચા પી લીધી છે, હવે આપણે હવે વાડીએ જઈએ છીએ.
અને વાડીએ જઈને આપણે મોજ કરીએ. મોજ કરીએ. ત્યાં હવે વાડી બતાવીએ. મજાની બિલકુલ, ત્યાં હવે કરીએ હવાણ કરીએ, હવાણ. આવો, હા, આવો, આવો, આવો. બસ વાડી આવી ગયા છીએ અમે, અને વાડી આવે એટલે મને લાગે છે કે આ બંનેને સૌથી વધારે મજા અહીં આવે. હા, મને તો સવારે દી ઉગ્યા પહેલાં વાડી આવવું પડે ને એમાંય કોઈ મહેમાન આવી જાય એટલે મજા જ આવી જાય. એ ચા પાણી પીએ ને અહીંયા આવીને ભાત ખાઈએ ને પછી હવાણ કરીએ, મોજ જ આવી જાય. મિત્રો શિરામણી હોય, પછી હા, સવારની શિરામણી હોય, શિરામણી. બપોરનું ભાત હોય, સાંજનું વાળું હોય, મહેમાનને સમય હોય તો રોકાય તો બહુ મજા આવે ને હવાણ કરીએ. હવાણ એટલે શું? જે લોકો સૌરાષ્ટ્રના લોકોને ખબર પડશે, હા પણ માનો કે જે લોકો બાકીના છે ને જે નવી પેઢી છે એને કોક હવાણ એટલે શું? કારણ કે એ લોકો શું કરે છે આજકાલ ખબર છે? એ મોબાઈલ જોડે હવાણ કરે છે. હા, આ મોબાઈલ જોડે હવાણ કરીએ ને અમે અહીંયા મહેમાન જોડે હવાણ મહેમાન કરીએ. જોડે એ હવાણ એટલે એ સમજાવો. એ શબ્દ એટલે હવાણ. આપણે મહેમાન હારે વાતો કરીએ બધી જૂની ને વાડીની ને આનંદ કરીએ, એ અમારે અહીંયા હવાણ કહે. એટલે વાડીએ અહીંયા મહેમાન આવ્યા હોય તો મને અઠવાડિયું તો ન જ જાય. અઠવાડિયે તો કોઈ ન આવ્યું હોય તો હું સામેથી તેડાવું, ભાઈ આવો નહીં, મજા કરીએ. એટલે સાંજે ઘણીવાર પ્રોગ્રામ કરીએ અહીંયા ભજીયાનો કે ગમે ઋતુ પ્રમાણે. તમારે અમે જોયા ચાના વિડીયો પણ બહુ ચાલે છે. હા, સાના વિડીયો અહીંયા 10 વાગ્યે સમય થાય એટલે આપણે બનાવીએ. હમણાં આપણે બનાવીએ ને, બનાવીએ ચાનો ટાઈમ થયો છે પાછો, આપણે હા. શૂટિંગ કરીએ છીએ. એટલે સા જોવે 10 વાગે, Okay. સા હવે- પીને પછી અમે સડીએ. હવે મારે તેને સમજવું છે કે મહેમાન આવે ત્યારે તો આપણે હવાણ કરીએ, હા પણ તમે ગ્રામ્ય વિસ્તારમાં તમે માનો કે સાથે હોય ત્યારે હવાણ જ કરતા હોય, હા તમે કોઈ પણની જોડે હોય, તો પહેલો વિડીયો જે આપણે શૂટ કર્યો હતો હા. એના વિશે વાત કરું કે આ પહેલો વિડીયો બન્યો તો કેવી રીતે, લોકોને એ પણ જાણવું હશે. પહેલો વિડીયો આ અમારે ભત્રીજો સુરતથી આવ્યો એટલે એ અહીંયા હું કામ કરતો હતો, બળદે અહીંયા હતા કઈ તેથી. જગ્યાએ? આ આ જગ્યાએ આવો તો જગ્યાએ. ત્યાં જઈએ આપણે, આવો. હા ત્યાંથી જ વાતચીત કરી. હા ઓકે, પહેલો વિડીયો આ જગ્યા ઉપર હા, બન્યો. આ જગ્યા ઉપર બનાવ્યો. અહીંયા હું ટ્રેક્ટર રાખતો હતો ને અહીંયા બળદ હતા એટલે પછી વિડીયો કે આપણે બનાવવો છે કાકા. ઓકે, પહેલા વિડીયોની વાત કરો કે એ વિડીયોમાં શું હતું? એ વિડીયોમાં મને કે કાકા તમારી વિશે શું તમે કહો, એટલે મેં કીધું ભાઈ ખેડ કરવી હોય તો ઢાંડા દેશી, ટ્રેક્ટર હાંકવું હોય તો મેસી, ને ઘી ખાવું હોય તો ગાયનું દેશી. એ વિડીયો પહેલો મેં શૂટ કર્યો. પછી બીજો વિડીયો મેળાનો લીધો ને એમાંથી હાલ્યું. પછી બીજો વિડીયો કયો હતો? બીજો વિડીયો મેળાનો. એ શું હતું? એ આ મેળા વિશે બધી વાત કરી હતી. આ સરકારી મેળો આપે છે ને કે ભાઈ આપણે રક્ષણ માટે. ઓકે, આજે અહીંયા હા હાવજ હાવજ દીપડા દીપડા હોય એનાથી રક્ષણ માટે. હા, રક્ષણ માટે આ સરકાર આમાં સહાય આપે છે. ઓકે ઓકે. તો એમાંથી પછી ઘણા લોકોએ કોમેન્ટ કરી કે કાકા અમારે આ મેળો નાખવો હોય તો કઈ રીતનું છે, એટલે એ વિશે બધી વાત કરી હતી. એ કંઈક આધાર કાર્ડ અને લસણવાળી પણ વાત હતી. એ આધાર કાર્ડનું બહુ લિંક કરાવો હતું. તો લસણ ડુંગળીના ભાવ બહુ ઓછા હતા ને લસણના ભાવ તેથી 7,000 પહોંચી ગયા. એટલે મેં એવું કર્યું કે ભાઈ આધાર કાર્ડ લિંક કરાવો, પાન કાર્ડ લિંક કરાવો, પણ એકવાર સરકારને કહીએ આપણે કે ભાઈ આ ડુંગળીના ભાવ છે એ લહણારે લિંક કરાવી દો તો અમારે ખેડૂતને કંઈક ફાયદો થાય, મજા આવે. બિલકુલ. આપણે ચા પીને ઘણી બધી વાતો કરવાના જ છીએ, હા પણ અપલખણા એ અપલગણા ભાઈની અમારે એની જે આખી કહાની છે હા કે ઈ તમારી સાથે જોડાયા હા અને એમની એન્ટ્રી થઈ પછી ઓડિયન્સને થોડી વધારે દેશી મોજ મળી. હા. આપણે દેશી ઘીની વાત કરી છે તો એમના વિશે વાત કરીએ આપણે. થોડા અહીંયા આવતા રહો. તમારી એન્ટ્રી કેવી રીતે થઈ? મારી એન્ટ્રી એવી રીતની થઈ છે કે અમારા ભાઈ છે મોટા ભાઈ, અમે બે પહેલેલી અમને મજાક મસ્તી કરતા, એ પંચર કરતા સનેડાનું પંચર કરતા હતા. તો હું ગયો, મને કે પંચર કરવું છે અને જેક મારવો છે. મેં જેક થોડો મરાય આપણે, એટલે બધી ઊંચો કરો. મેં કીધું તાકાત કરી, ઊંચો થઈ ગયો એને હેઠે બેલું મૂકી દીધું ને વ્હીલ ખોલ નાખી. મેં કે મારી તો એટલી બધી તાકાત નથી, પણ એ કે તો હવે તમે જોવો મને એક પાઇપ આપી ગયો કરી નાખ્યો ઊંચો.
જેકને બદલે બેલું મારી દીધું ને વ્હીલ કાઢી નાખ્યું. ત્યારે ઇમ્પ્રુવાઇઝેશન એટલે શું બોલ્યા હતા તમે, એ પણ થોડું વધારે કરી શકો તો કરો. પછી મેં એને કીધું કે તમે પંચર ઘેરે કરો એ કરતા વયા જતો તો પંચરની દુકાને તો મહેનત કરવી ને. અરે એ કે જો તું ટ્યુબ નવી છે અંદરથી જોયું તો ટ્યુબ કાણા નીકળ્યા પંચર ઘેરે જ કરતા. એટલે કેટલા પંચર કર્યા? લગભગ 25 પંચર હશે એક ટ્યુબમાં. એટલે મેં કીધું આને દિહવાળી મારી દઉં ખબર હોય કે નહીં. મેં દિહવાળી મારી. પરેશભાઈ કે હું આ વિડીયો ઉતારી લઉં, ઉતારી લો આ મજાકમાં. એવી મજાક ચાલતી હોય અમારે. એમ તમારી એન્ટ્રી થઈ. હા એવી રીતે. ઓકે, તો અપલખણો જે છે એ વિચાર કેવી રીતે આવ્યો? એ વિચાર પહેલેથી મને શાળા કર્યા કરતો. એટલે મેં કે ભાઈ હું કામ કરું છું, તું અપલખણો થામાં, તું બધા કામમાં મને તું અપલખણો થાશો, પણ આમાં મને તું કામ મને કરવા દે. એમાંથી એન્ટ્રી અપલખણાની અમે લોકોને ગમ્યું એ? ગમ્યું. ગમ્યું લોકોને બધાને કે ભાઈ. તમને અંદાજ હતો કે તમે પેલા એવું કહેતા કે ભાઈ આ જાડિયા લોકો, જાડિયાભાઈ, હા જાડિયાભાઈ આ કે. જાડિયાભાઈ ને કો આવે વિડીયોમાં એમ. એટલે એની એન્ટ્રી છે, પછી આની માઇક વધારે. તો જાડિયાભાઈ કીધું પછી તમને કેવું લાગ્યું હતું? આપણને તો હાર જ લાગ્યું કે ભાઈ ભલે ને લોકો મજાક કરે ને આપણી મજાક જોઈને લોકો દાંત કાઢશે, મજા આવશે લોકો. ટૂંકમાં એ લોકો હસતા હતા એનો તમને આનંદ હતો, હા, એનો તમે રાજીપો હતો કે તમારા વિડીયો જોઈને કોઈ લોકો ખુશ થાય છે, ખુશ થાય. કોઈક પછી એમની કે ચિંતા દૂર થાય છે એમની. હા. કે અપલખણું નામ છે એ કે આપણે બદલાવવું છે. મેં કીધું ભાઈ હવે એ વિડીયોમાં આવી ગયું છે, એ નહીં બદલે. આપણે અપલખણા નામથી તો હાલ્યું છે. રિયલ લાઈફમાં અપલખણા ખરા નહીં, નથી? એમને મજાકમાં હા ખાલી આમ મસ્ત. હળવી મજાક નહીં, અપલખણાની વાત કરીએ આપણે. પેલા અપલખણાની વાત જ નથી કરતા, હા, એટલે એવી મજાકમાં ખરા. હા પહેલેથી એમ મજાક મસ્તી. અત્યારે અચાનક હું તમને કહું કે મારી હાજરીમાં કંઈક મજાક મસ્તી કરવી હોય, અપલખણ કરવું હોય તો શું થઈ શકે? હા એમ તો કંઈ એ વિડીયોમાં? આમ કઈક વાત કરતા હોય તો બીડી જગાવતા હોય તો હું ફૂંક મારી દઉં, એવી બધી મજાક કરે. અત્યારે કંઈ થઈ શકે કે આ તો સીન અચાનક ક્રિએટ કરવો હોય તો અચાનક કરો હોય તો થઈ જાય. ટ્રાય તો કરો. આની લખણની તો એને ગમે ત્યારે એને મન થાય એટલે લખણ કરે જ. ચાલુ હવે તમે આમ કરો માં બીડી પાવ મહેમાન ને નીકળ્યા વાતો એ નો બોકાડો. પણ લખણ મને ખબર છે તું તારા લખણ કરી હજ. હવે વાતો કરો માં નીકળી બીડી પાવ ની એટલે પણ આ મહેમાન છે ને તું અપલખણો થામાની, તને ના પાડું સૌ તોય તારા લખણ કર્યા વગર નો રે, મને ખબર હોય. મહેમાન ને બીડી પાવી પડે, આપડી વાડી આવ્યા. પણ બીડી હું તને પાઈ દે, પણ અત્યારે લખણ કરીમાં મહેમાન બીડી નથી પીતા. તારે નહીં પીવી હોય તો આની પાસે નહીં હોય બીડી તો પછી નહીં હોય. પણ બીડી પીવી સારા લક્ષણ નથી હો. ને હા. તમે થોડીક વજન વાળી વાત કરીને કહો, પણ વાત સાચી છે કે સાહેબની વાત સાચી છે, બીડી પીવાય નહીં. પીવાય નહીં. હું તો તને કહું છું ઘણી વાર, એટલે તું પીમાં બીડી, પણ તોય તું મારી હારે પીધા ઉગીનો રહેશે. તમે આરે હો એટલે મને એમ થાય બીડી પી લો, જુગલભાઈ ને કઈ બીડી પી લો એમ થાય. એટલે તને બહુ કહીએ છીએ, આ તો ખાલી વિડીયો પૂરતી વાત કરીએ છીએ, બીડી પીતા નથી. એક સીન કરવો તો એટલે થોડી વાર એમને અમે બીડી રાખી બતાવી. પ્રોપર્ટી તરીકે. ચા તો પીવાય, હા ચા પીવાય, બરાબર ને? ચા બીડી ના પીવી? પીવાય. ચા તો મન બનાવવી જ શું છે પડશે તને? ને. પણ ન્યા કઈ લખણ કરતો નહીં હો. એ તો અહીંયા બનાવો ને આપણે હા હું બનાવી, પણ તું ન્યા કઈ જોડફોડ કરવા આવતો છે કે નહીં. સાબ મોરસ હા બધું છે અહીંયા. વાંધો હા નહીં. હાલો ચા તો બનાવો પીવાય. ચા બનાવો હાલો. તો મિત્રો હવે ચા પીતા પીતા આગળની વાતચીત કરીએ. હા. બીડી ન પીવાય, ફરી વાર કહીએ છીએ, હા. બીડી નથી પીવાની. બીડી ઘણી લોકોને કોમેન્ટો આવે છે મારે હા, કે કાકા બીડી નો પીવો, બરાબર. પણ હવે પહેલેથી થોડી ઘણી આમાં આવ્યા પછી ઘણી ઓછી કરી નાખી છે. પણ નક્કી કરો આજે કે નથી પીવી હવે જીવનમાં. હે જીવનમાં પીવી નથી બીડી, એવું નક્કી કરી નાખો આજથી. હવે થોડું વિચારવું પડે. માની ભાઈ તું હા લે, ફૂંક મરાય. હા પણ એવું તો થોડુંક તું ભાઈ મારો નાનો ભાઈ છો, આપણે થોડીક બનાવીએ કે મોળી રાખજો, ડાયાબિટીસ છે. તને ડાયાબિટીસ છે ને મોરત તો બુકડાવે. કારક લાવી ડોલ અંબાય જોડે અને ડોલ હા શાખાંડની. એટલે ટાપા ટાયા માટે રાખ્યા છે. હું મારો નાનો ભાઈ થોડોક એને કામ કરાવવું પડે, નકર ફાઇન્ડ વધી જાય છે. હાંડસી ની સા ડબલા લાય આમાં છે. હવે બેસજો. આરી આરી હવે થોડાક આમ બેસજો. એ સરસ. બસ તમે છે ને જો થોડાક આમ આમ થઈ જાઓ. હા એ આમ બસ. ડર આ ડોલ રહેવા દે ની, પણ તું શું કઈ છે ખાવાનું એ ડોલ એટલે લે છે કેમેરામાં આડું ના આવે, બરાબર ને? એટલે ને ડોલ દેખાય એટલા કેમેરામાં માટે? ઠેઠ ઉધી આવે અમારે. ડોલ અમારા દાદા વખતની છે, પેલા પાણી હિંચતા નથી. ઓકે.
આ લબ્બરની છે સૂકતી હા બધી બરાબર, બનાવી. પેલું પાણી જે કૂવામાંથી લેતા હોય હા. આપણે. વાહ. પછી એ પાણીનું તો હવે આ બધા સાધનો આવી ગયા, મોટરો આવી ગયું. હવે આ ચાખાના શું નામ દાદાનું? રણછોડ દાદા. તો તમને એવું લાગે છે કે તમારામાં જે આ હાસ્ય હાસ્ય નિર્માણ કરવાની જે શક્તિ છે તમારા બંનેમાં, હા એ ક્યાંક એકાદ વડીલોમાં આપણે હા ઓળખી આવ્યું હોય? વડીલો. દાદા કેવા હતા? દાદા તો બહુ એને દાદાની બીક મારે એ દાદા રહ્યા ત્યાં સુધી એની બીકમાં જ કામ મેં કર્યું. કોઈ દિવસ એની આગળ હું ખોટું નથી બોલ્યો. કામ સીધ્યું હોય, ગમે ત્યાં બહાર જવું હોય તો પૂછ્યા સિવાય કોઈ દિવસ ચાઈ ગયો નથી. વાહ. ને દાદા એનો સ્વભાવ એવો હતો, એને કામ સીધ્યું હોય એ કામમાં સાંજે થઈ જ જવું પડે. એટલે આગ્રહી હતા. હા, લાગણી, ખેતીની જ લાગણી, ભાઈ મહેનત કરો. આગ્રહ હતો કે ભાઈ કામ નક્કી કર્યું તો કરો. હા, મહેનત પૂરી કરો દિલથી. એમ કોઈ દિવસ કોઈની એક રૂપિયો ખોટો નહીં કરવાનો. બરાબર. ના, પણ પાણી તો બળવા દે, તું કંઈક પાકવા દે, સિરિયસ વાત કરી નાખી નહીં? બહુ સિરિયસ થઈ ગયા હતા ને? દૂધ આવવા દે ભાઈ. એટલે ચામાં દૂધ નાખો છો તમે? દૂધ વગરની સાહેબ સા નો થાય. આને તો કાળી પાવાની જરૂર છે. દૂધ નાખવાનું કીધું એટલે. દૂધ તો નાખો એમ તો તો કહો. કાળી નહીં હાલે. કાળી પીવાની સાહેબ ને મહેમાન ને આવ્યા. પણ તે તને પાવી, એને તો દૂધ વાળી જ પાવી છે. હું તો નહીં પીવું. નહીં આખો ની દૂધ હું બીતા નાખો. પછી કડક સા તારે પીવી જોવે, તું કે મૂકી નાખો આ ભાઈ. નાખો. નાખો. હા નાખો ની મસાલો લાવ્યો એલચી હતી બે. તાર ઘેરથી લાવ્યો કે? બે પીડી થી ખીસામાં જ મેં હે? નાખી. એ પણ બહુ ડાયો લે. એલચી તો અમારી હાટું લેતો આવ્યો. તારા લખણ આમ તો સારા છે, પણ આમ જ લખણ તારા ખોટા છે. તમે શાળા કર્યા છે, નાખી દીધું બધું. બધું નાખી દીધું. બીજા કોઈ દાદા હતા કે જે આમ થોડી રમૂજી વૃત્તિ વાળા હોય, રણછોડ દાદા સિવાય? નહીં, રણછોડ દાદા સિવાય તો અમારા ભાઈના બાપા છે. બીજા વડીલો તો એ થોડા આમ રમૂજી વૃત્તિ વાળા હા ખરા. હા હું એટલા માટે સમજવા માંગુ છું કે તમારા વિડીયો અત્યારે વાયરલ થયા ને, એ તો લોકો અત્યારે જુએ છે, હા પણ કંઈક એવું હોય પરિવારમાં કે એ આપણામાં આવ્યું હોય, હા એ કલા આપણામાં ક્યાંક આવી હોય એમ. એટલે એમના જે પપ્પા છે થોડા રમૂજી ખરા. પછી આ ભાઈના પરેશના પપ્પા છે એ મારી કરતા રમવું રાખો તો. મારા મોટા ભાઈ. બરાબર. ઈ તમારા સગા મોટા ભાઈ. હા મારા આગા મોટા. બધા રે હવાણું કરે. હા, એને ઈ હવાઈ જોવે. સિરિયસ થયું છે. આ બે કાકા બહુ સિરિયસ હતા, બહુ સિરિયસ. Okay. એને પ્રેક્ટિસ કરાવીને એમાં મોડ ચેન્જ કર્યા. Okay. બાકી કાકાનો સ્વભાવ ફૂલ કડક. કડક. લાઈફમાં ફૂલ હજી બહુ ખીજાય કડક. એના છોકરાઓ ઊંચો અવાજે રાત્રે 11 વાગે પછી આવું થતા ના વગેરે એવો કડક સ્વભાવ. તો મેં છે ને એવું સાંભળ્યું છે, ઇન્ટરવ્યુ પહેલા તમારા વિશે મેં જાણકારી લીધી હતી. તમે કીધું કે તમારા દાદા બહુ કડક હતા, હા બરાબર, તમે ડરતા. તો મેં સાંભળ્યું કે તમારાથી છોકરાઓ ડરે છે. એટલે કડક સ્વભાવ છે તમારો. મૂળ સ્વભાવ કેવો છે? સ્વભાવ તો કડક બહુ હતો પેલા, પણ હવે આમાં થોડુંક આવ્યા પછી થોડુંક એમ થયું કે હવે સ્વભાવ એટલો. એટલે મૂળ સ્વભાવ કડક હતો, હા કડક ચાની જેમ. હા ઓકે. કોમેડી ટાઈમ છે. ધવાડો કર્યો. આ ધવાડો કર્યો. લે ફૂક માર. માર ન્યાથી ફૂક લાગે. તો આ મારો દીએ વળી. ફૂક તો તમે પડખે બેઠા જ મરે કે. પણ મારે ફૂક નથી મને ફાવતી. તને તારી આ હોય ખિસ્સામાં જોઈ રહ્યું ને બાકસ નો એટલે નકર તો આગળ ફૂક મારે. અમારે સોમાં ફૂક મારીને કરી નાખે હો ચાલુ વરસાદે. શું વાત છે? હા બહુ બનાવી હતી આપણે કે. બહાર ખુલ્લામાં ચા બનાવી અઘરી છે ખેતરમાં. હા તો તમારો મૂળ સ્વભાવ કડક. હા પેલા કડક હતો. તો પછી આ લાવી જે વયો થાય. જો હું વેલ આવે તો હાંડસી ગણી ગણી હવે હાંડસી છે તે હું એટલે હાણસીથી કરવાનું છે. આનથી થોડી ગળા હે એ ભાઈ ગળાય. હાલવાની તો હું શું આમ હલાવે કરી કે નહીં. હા ઠીક બોલ્યો નકર. હા આપણે પેલા આ ગણી ને આ તો બધી સુવિધા આવે નકર વાડીએ દાડિયા હોય કાંઈ ન હોય, હાંડસી ન હોય ને ગણી ન હોય. પછી આમ હાથીકું રાખી ગાળી લે ને ઉતારવામાં કઈક ગોતે કાગળ લીરા. હવે પાંદડા હોય ને લીલા સમ. તો કડક સ્વભાવ હતો અને કોમેડી કરવાની વાત આવી તો શરૂઆતમાં તકલીફ પડી. હા થોડીક તકલીફ પડતી હતી, આમ બોલાઈ જાય મારે ઉતાવળથી. એવું ના પણ પાડતા હતા વિડીયોની. એક ફેરો ખીજાઈ જતા મારે વિડીયો નથી બનાવવો.
શરૂઆતમાં ના પડતા? આ શરૂઆતમાં થોડુંક એવું થતું, પછી હજી પરેશભાઈ બધું મને કહે એટલે હું તરત ત્યાર જ થઈ જાઉં. તો એ હજી એને વિડીયો શરૂ ન થયો હોય, એ કે કાકા ઘડીક પણ મેં કીધું ભાઈ એટલી બધી ઢીલ મને ન ફાવે, અહીંયા કહે એટલે તરત રેડી જ હોય. પછી હવે થોડીક જેમ છે ને ધીમા તાપે ચા તપે ને પછી મજા આવે પીવાની, હા એમ ધીમે ધીમે ટૂંકમાં તમે આગળ વધ્યા, બરાબર ને? એટલે કડક માંથી તમે પછી હા એકદમ લોકોને નહીંતર હળવા. ઘરના એક કામ કરું ને તમે, પરેશભાઈ ક્યારના બોલાવી લઈ થોડી વાર અહીંયા, બોલાવી લઈએ. હે ને? આવો હા, પરેશભાઈ આવી જવાય ને. જાઓ ને થોડી વાર. આપણે થોડી શું વાત, એટલે એકચ્યુઅલી મેકિંગ ની આખી પ્રોસેસ છે ને, મને થોડુંક જગ્યા આપજો. એમાં અમને બહાર થોડા કપલકણા તારે એની જગ્યા જગ્યા ગમે નથી કરેલી, એની ઉપાધિ નથી. પરંતુ આ ચા નાખે છે ભૂકી અંદર, જરૂર પડે તો ખાંડ પણ નાખે તો કડક મીઠી બને. એમ કન્ટેન્ટ પણ કડક મીઠું ત્યારે બને જ્યારે એક માપસરનું બધું તમે સામગ્રી હોય તો કન્ટેન્ટ કડક મીઠું બને. શું પ્રોસેસ હોય છે? ફર્સ્ટ ઓફ છે ને કાકાનું કામનો ઓબ્ઝર્વ કરીએ કે કાકા આજે કામ શું કરવાના છે અને કઈ પ્રોસેસથી કરવાના છે, તડકે કરવાના છે કે સવારે વહેલા કરવાના છે, સાંજ પડી જાય એમ છે, એના પર ડિસાઇડ થાય. અને પછી થોડુંક ટાઈમ લઈને સ્ક્રિપ્ટ ડિસાઇડ કરી દઈએ અને પછી કાકાને આખું સમજાવી દઈએ કે કાકા આ રીતનું શરૂ કરવાનું છે, આ એન્ડ છે આપણો, મોમેન્ટ આ છે, આ એક્શન કરવાનું છે, આવો સ્વભાવ રાખવાનો છે આજ, અને આવો તમારું બિહેવિયર રાખ. મતલબ આ લેન્થથી કામ કરવાનું છે કે બહુ ગુસ્સે નહીં, બહુ શાંત નહીં. દાડિયા હોય ને તો હાફળું ફાફળું રહેવાનું છે, આખો દી ગગડાવી નાખવાના ગાડીએ આખો- બીવે. હા હું આવ્યું હોય એટલે તરત સાના મના ગમે એટલે વી પસવી હોય તો દાડિયા હોય ને તો કાકાનો સ્વભાવ થોડોક તેજ હોય. એક દાડિયો બેહોનો જોઈએ 5 મિનિટે, એ રીતે સ્ક્રિપ્ટ રેડી થતી હોય છે. એટલે મૂળ કડક સ્વભાવ છે. કાકાનો મૂળ સ્વભાવ તો બહુ. થોડી અમે વહેંચણી કરીએ છીએ માઇકની. તો પેલું માઇક લઈ ના ના, ઓકે, તમે એ ક્યાંક વચ્ચે બોલશે એટલે હું તમને માઇક આપી દઈશ. મૂળ કડક સ્વભાવ છે એમનો, અને એ કડક સ્વભાવ વાળા વ્યક્તિને એક કોમેડિયન તરીકે લોકો સામે રજૂ કરવાની વાત આવે તો શું પ્રોસેસ હોય છે? કાકાનો સ્વભાવ તો બહુ કડક છે. ઇવન થોડીક વાર મને નાવામાં વાર લાગતી ને તો મને 15 મિનિટ ખીજાતા નાયા પછી. પછી થોડીક વાર સમજાવતો, કાકા સમય છે તમારી પાસે, તમારી અવાજ સારો છે, તમને કેમેરાનો ડર નથી, ધીરજ રાખો અને થોડુંક કોમેડી તરફ વળીએ, અને તમારામાં આવડત છે એ બધું છોડી દો અમારા ઉપર, બસ તમે હા પાડો. અને થોડીક વાર સમજાવવા પડતા. ઘણી વખત કાકાનું ધ્યાન કામમાં બહુ હોય ને તો એ ઘણી વાર કામમાં ધ્યાન હોય એટલે વિડીયોમાં ધ્યાન ન આપે. ની ના પાડે કે આજ રહેવા દો, મારે આજ બહુ કામ છે. પછી એને એટલે આપણે સમજાવતા. ઓલું મગજમાં વિડીયોમાં જાન હોય પણ ઓલું કામ મગજમાં આવ્યા કરે એટલે વિડીયોમાં થોડુંક અસર બતાવે. પણ મને ખ્યાલ હતો કે સફળતા દેખાય છે, કેમ કે બે કાકાને કેમેરાનો ડર જરાય નથી. ગમે એ પોઝિશન હોય, એટમોસ્ફિયર હોય, પબ્લિક હોય કે ખેતરમાં છે કે રસ્તા ઉપર છે કે કોઈની હોટલમાં જઈને શૂટ કરવું છે, કેમેરાનો ડર નથી. એટલે મને દેખાઈ ગયું હતું કે ભવિષ્ય છે બે કાકાનું. એટલે મેં કન્ટિન્યુ રહ્યો. મને તો બહુ ખીજાણા, વિડીયોની શરૂઆતમાં ના જ પાડી હતી કે પછી તો હું થાય કે આપણે ઉંમર પ્રમાણે એમ થાય થોડુંક ભાઈ આ ખરાબ લાગે. ગામમાં થોડાક લોકો પહેલા કહેતા હતા કે આ હું ભવાડા કરે છે, પણ હવે ગામ લોકો કહે છે કે નાના બાકી બહુ સારું કામ કરે. હા, ગામને ગૌરવ છે. હા કોઈ સવાલ હોય તો હું કરી શકું. ગામને ગૌરવ છે, બરાબર ને? હા એ આખી જે પ્રોસેસ હું સમજી ગયો કે મૂળ સ્વભાવ આ, યસ, એમાંથી તમારે એમને એક્ટર બનાવવાના છે ને, જ્યારે એક્ટરમાં એટલે એ કેરેક્ટરમાં ઘૂસે પછી એ કોમેડી કરાવી શકે છે. હા કરી લે છે. અને ઘણા બધા વિડીયો લોકો સામે આવી પણ ગયા છે, લોકોને મજા પણ આવે છે. પણ ચાવાળા વિડીયો પણ બહુ ચાલે છે, એની પાછળનું શું લોજિક છે? એક બે જો ચા તો બધાને પ્રિય છે. આપણે ગુજરાત હોય કે રાજસ્થાન હોય કે મહારાષ્ટ્ર હોય, ચા એટલે બધાને મજા આવે. અને વાડીની ચા, અને કાકાની ચાનું નામ છે 18 એકની ચા. કે આપણે ગેસે બનાવીને આ ચૂલે ચા બને ને વસ્તુ એની જ હોય, પણ તમે ગેસની ચા પીવો ના ચૂલાની ચા પીવો. એટલે વાડીએ અમે આવીએ એટલે ચા તો વાડીની જ પીવાની. 18 એકને પીવી જ પડે. બાકી આ તાપ ધવડો કર્યો તાપ તો કરો હવે બળી જાહે તાપ કરી કરી. તો પા ઉતારો એથી બીજું હું મને લાગે આ દરેકની છે ને કદાચ 10 એકની થઈ ગઈ. નો થાય એમ શું થયું મારે ઓલી ચા આપણે બહાર અહીંયા બનાવતા ને હવે આમ હાથી આમ મૂળ્યું હતું, હું આમ કપ આમ ગયો ને હાથી ઊંચી ચીન સાજી. આજે ના થઈ જોજો. અને ત્યારે વિડીયો શરૂ હતો, હા એટલે કેચઅપ થઈ ગયો.
એટલે વિડીયો મૂકી દીધો તો લોકોને કેવું કે તમે વિડીયો હળદન ચા ઢોળી નાખી ભાઈ ને હકીકત ઢોળાઈ ગઈ હતી. એટલે હાથી ઊંચી છે ને તપેલી નડી ગઈ. ઉતારો હવે ચા કા ખાજો હાલો હવે ચા હવે હું વાત કરું છું તમે ઉતારો છો બરાબર છે તમે ઉતારો. હાલો હવે ચા આપણે ભરીએ. 18 એકની એટલે શું તમે તમારી ભાષામાં સમજાવો. 18 એકની ચા એટલે અમે તમને વાત કરું, પાણી થોડું ને દૂધ જાજુ, ખાંડ થોડી ને ભૂકી જાજી, મસાલો ઓછો ને સ્વાદ જાજો, એટલે એ અમે 18 એક એનું નામ પાડ્યું છે સાનું. તો મને ઓછી કેમ આપી? મેં ક્યાં કીધું ઓછી આપો? આ તમારી મજાક કરું. આ મારી છે. ના મારે ઓછી પીવી. અરે તમે એક બાર પીવો સા. આ તમે આમ 18 એકની ચા પીવો. જીવનમાં શું ફરક આવ્યો? મને કે તમારા પહેલા તમને એવું લાગતું હતું તમારો મૂળ સ્વભાવ કડક, હા, તમને વિડીયો બનાવવામાં પણ કંટાળો આવતો હતો, કડક હતા, કંટાળો આવતો હતો, પણ તમારી કલાના કારણે હા, અંદરની કલાને જ્યારે બહાર લાવીને લોકો સામે- નાખો થોડી. એને આ અમારે બસ નાખો થોડી. એને તારે ડાયાબિટીસ છે ને નો પીવાય. એટલે ગાંડાબિટીસ છે કે ડાયાબિટીસ છે? ગાંડાબિટીસ. ગાંડાબિટીસ. જો આપણે ચા આવે તો શું ફરક પડ્યો? કડક સ્વભાવમાંથી તમારે કોમેડી કરવાની હતી, પણ તમારી કલા જ્યારે દુનિયાની સામે આવી, હા, એવી તમારા જીવનમાં શું ફરક પડ્યો? જીવનમાં તો દિનેશભાઈ તમને વાત કરું, ઘણો ફરક પડી ગયો છે. આ બધે જેમ કે બધે બહાર ગયા, બધું જોયું. પહેલાં મારા જીવનમાં કાંઈ જોયું જ નહોતું મેં. ખેતીની જ મારે કાળજી, ખેતી જ કરવાની. સવારે 7 વાગે મારે દાળિયા હોય તો ખોટી થાવ, નકર 6 વાગે આમ કે 7 વાગે આમ ખેતરમાં આવી જાઉં, કામે સડી જાઉં. લોકોનો પ્રેમ મળ્યો? બહુ લોકોનો પ્રેમ. વિષય તો એ જ છે, બધું જો પૈસો અને એ બધી વાત અલગ છે, પણ જે લોકોનો પ્રેમ મળ્યો છે ને એ અદ્ભુત પ્રેમ મળ્યો છે. આપણે એવું કહીએ છીએ કે ભાઈ માણસની પ્રકૃતિ છે ને મહાણે જાય ત્યાં સુધી ના બદલાય, પણ તમારી પ્રકૃતિ બદલાઈ ગઈ? હા, બદલી જાય. બદલાઈ ગઈ. હા, ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. આમ તો પહેલી ગામમાં બધાઈ ગયા પરિવાર કે કાકાના રેખાઓ બદલાઈ ગઈ. બહુ. પહેલા 2 વર્ષ પહેલા જોયું ને આજ જો જમીન આસમાન ફરક. ઓલા કે એમ રંગરૂપ બદલી ગયો, આખું રંગરૂપ. નકર મારે ખેતી મારે તો ઓછી છે, આ બીજી બધી ફાર્મ એન્ડ ભાગમાં છે, 80 વીઘા જમીન. પણ મને ખેતી કામ થોડુંક એ રખડે ને ન ગમે. પોતે દાડીઓ ન થયો હોય તો હું વાટ ન જોઉં કે આ દાડીઓ થયો ને ભલે પીડ્યું. એટલે તમે બદલાવ અને તમારા જીવનમાં બદલાવ આવે એવું થયું છે, પણ કોઈ પણ પુરુષ છે ને એ જ્યારે થોડોક માથા ભારે હોય, સ્વભાવનો કડક હોય ને, એટલે એની પત્નીને સૌથી વધારે તકલીફ હોય. હા, એ પત્ની એ બહુ પ્રયત્ન કરે તમને બદલવાનો, તમે બદલાવો નહીં, પણ આ વિડીયોના કારણે તમે બદલાનાથી કેટલા રાજી છે? બહુ રાજી. નકર એને તો મારી તકલીફ બહુ ભોગવી. એને તો સહન તમારે હા, સહન બહુ કરી. શું તકલીફ એટલે પેલા મિનિંગમાં મૂળ સ્વભાવની સ્વભાવ. એ કેટલા રાજી છે? બહુ રાજી. એ કે તમારે જવાની છૂટી, તમારે ખેતી કામ અમે બધું સંભાળી લે. એટલે એટલા તમે થોડા અહીંથી કવરાવતા મટે. અને વિડીયોમાં આવ્યા પછી અપલખણા કાકામાં સુધારો આવ્યો હોય ને તો ખોટી વાત, પણ અપલખણ વધી ગયા. હા, તમારા ઘરનાને પછી વધારે તકલીફ થઈ? નહીં એમ ડાય થઈ ગયા. એવું છે? કઈ રીતે? આપો ભાઈ. ડર તો લાગે છે ભલભલાને. વિડીયોમાં આવ્યા પછી અમને ઘેરેથી બહુ સાથ સહકાર સારો છે. અમારા ઘરના પણ એમ કે તમે તાર જાઓ, અમે બધું કામ સંભાળી લઈએ. એટલે મારા પપ્પાએ એમ કે હું કામ સંભાળી લઉં બધું, તારે જવું હોય તો વિડીયોમાં જા. અને વધારે તો અમારે એમ કે ફોલોવર તરીકે સારું છે, બહુ શાંત. મજા આવે. એ બંનેનું શું નામ છે? તમારા વાઈફનું શું નામ છે? બસ આ ખેતી કામ જ. આપણે નામ નહીં બોલો. તમે કેમ નામ? એટલે એ તો નામ બોલો છો તમે? સ્ત્રી બોલે ને, એ તો સ્ત્રી પુરુષ નામ ના બોલે. જો એવું એમ નહીં, પણ એક સફળતામાં સ્ત્રીનું યોગદાન છે ને એ મિનિંગમાં લઈએ. 100% એટલે સ્ત્રી પુરુષનું નામ ના બોલે, પણ પુરુષ તો બોલી શકે ને. શું નામ છે આખું નામ ન બોલે તો ખાલી એમ કે તમારા ઘરનાનું? શું નામ છે ઘરનાનું નામ સાહેબ અત્યાર સુધી લીધું નથી. એટલે એમનું અત્યારે સમય તમારું જે છે, નામ રહે બન્યું છે. ને, તમારું નામ બન્યું એમાં એમનું મોટું યોગદાન છે, એટલે કહું છું. હા, યોગદાન તો એમને મોટું. આપણે ક્રેડિટ આપવી પડે ને. શું નામ છે બેનનું? જયા. વાહ. મારા ઘરનાનું નામ રેખા. જયા, રેખા
એટલે નિરમાની કંઈક એડ આવતી ને આવી સબકી પસંદ નિરમા. વાત કરો હા નહીં નહીં હવે મૂળ વાત એ છે, આ બંનેના મેં નામ એટલા માટે લેવડાયા કે એ તમને સપોર્ટ કરે ને તો જ આ બધું તો જ આમ. શક્ય ના, બને નહીં, છે. ઈ તો હવે તમારો કડક સ્વભાવ બદલાઈ ગયો એટલે એમને ક્યાંક શંકા ગઈ હતી કે આ ગાંડો તો નથી થઈ ગયો, ગાંડો ડાયો કેમ થઈ ગયો, એટલે ડાઉટ પડ્યો કે બતાવવા જવું પડે દવાખાને. નહીં, સાચું બોલજો. નહીં, કોઈ વસ્તુ નહીં. તમે કડક સ્વભાવ, અચાનક ડાયા થઈ ગયા એમના માટે, તો ઘણી વાર શું થાય માણસ અચાનક ડાયો થઈને તો ગાંડો જ નથી થઈ ગયો. ના, કે આને એવું બતાવવા દેવું પડશે મગજ. એવું નથી. સરસ સરસ, બહુ મજા આવી. આ તો એકદમ હસવાની વાત હતી. પણ મિત્રો અત્યારે છે ને પરેશભાઈ, જે લાઈફસ્ટાઈલ છે, લોકોને બધું મળે છે જીવનમાં અત્યારે, બધું મળ્યા પછી પણ દુઃખ છે, અને દુઃખ દૂર કરવાનું કામ સરસ કરી રહ્યા છે આ લોકો. બરાબર બરાબર ને? એક સારું લક્ષણ છે કે લોકો હસાવે છે. તો આપણે તો યુથ એટલે તમે તો મારાથી નાના છો, કેટલી જરૂર છે આ પ્રકારના કોન્ટેન્ટની? ખરેખર જો કાકાની ઉંમરના લોકો કેમેરાનો ડર નથી હોતો અને લેંગ્વેજ ક્લિયર છે ને, તો ઇન્સ્પાયર થઈને ખરેખર બનાવવા જોઈએ. અને હું તો કહું એક તમે કીધું ને કેટલું જરૂર છે એનો દાખલો આપું. અમે એક મેરેજમાં ગયા હતા, હું અને અપલખના કાકા. તો મેરેજની અંદર બાર ગામમાં ખબર પડી કે પેલા કાકા આવ્યા છે, તો એ ભાઈ મળવા આવે છે ને ભાઈ મળીને એવું કહે છે કે થેન્ક યુ કહેવા માટે આવ્યો છું ભાઈ, મારા પપ્પાની તબિયત સારી થઈ છે તમારા વિડીયોના લીધે. તમે જે રમૂજી વિડીયો બનાવો, ખેતી કામના વિડીયો બનાવો ને, એ મારા પપ્પા દરરોજ બપોરે જમતા જમતા જોવે છે ને અમારે યારે બેસતા થયા છે. નહોતા બેસતા પરેશભાઈ અમારે જમવા, અને એ થેન્ક યુ કહેવા માટે અહીંયા આવ્યો છું. તમે બંધ નહીં કરતા, શરૂ રાખજો. બહુ મોટી વાત કરી છે. આનાથી મને લાગે આગળ કોઈ વાત હોઈ ના શકે. અલ્ટિમેટલી આનાથી બીજો મોટો એવોર્ડ પણ તમારા માટે ના હોય. કદાચ ભલે ભવિષ્યમાં એવોર્ડ મળે તમને કોન્ટેન્ટ ક્રિએટર. ના, એ તો અમે બહાર નીકળીએ ત્યારે આપણને એમ થાય કે નહીં, લોકો આપણને એટલે પ્રેમ એ જ એવોર્ડ છે. બહુ માની ચાલો અલગ કે જ એમ. એવોર્ડ પણ મળે બહુ મોટા ભવિષ્યમાં. પણ આ જે છે ને, કોઈકના ઘરમાં દીકરો ને બાપ બેસીને સાથે આખો પરિવાર જમી શકે, હા, એટલો બદલાવ આવે તો મને લાગે હા, નહીં. તમારું જે અત્યાર સુધીની મહેનત જે છે બધી. અહીંયા અમારે મોટો દીકરો ખેતીમાં છે ને એક દીકરી અહીંયા છે ને બે અમે, પણ સાથે બેસીને જ જમવાનું કાંઈ. વાહ, છોકરો અમારે મોવાના ફેરા ભાડા કરે ટ્રેક્ટર, પણ તોય એની રાહ જોવાની. બિલકુલ. હા. ઘરે એમનો પરિવાર મારી રાહ એટલે જ હોય છે કે સાથે બેસીને આજે મારે જમવાનું છે. હા, એટલે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર ને? હા. યસ યસ. એકવાર ફાઇનલ કોમેન્ટ કંઈક કરવી હોય તો, કોમેડી સાથે વાત પૂરી કરવી હોય તો કરો, પછી હું વાત મારી પૂરી કરીશ. અપલખન કરું કંઈક તો એટલે પણ તો હું હવે કંઈક આ ગરમીને બાફી નહીં ખાવા બહાર જાય, તને એટલી બધી ગરમી છે. ગરમી તો આ પત્ર તપે થાય જ ને, તાબુ કરી નાખવું જોઈએ ને તમારે. તાબુ તો ઓડીમ બે, હાલો ઊભા થાવ ને, ઓડીમ બે હાલ ઓળીમાં હું બે તો. હવે હું ભોજન કરું. મિત્રો, અહીંયા ભલે ગરમી લાગતી હોય પણ એક ગરમ મગજના વ્યક્તિને પણ કોન્ટેન્ટ ક્રિએટર બનવાના કારણે એક આખું જીવન બદલાઈ જતું હોય. તો મને લાગે છે કે આપણા જીવનમાં જે તણાવ છે એ દૂર કરવા માટે આ વિડીયો ખૂબ કામ આવે છે. એટલે તમે તો સબસ્ક્રાઈબરને થેન્ક યુ કીધું છે કે જેના કારણે તમે છો, પણ એમના વતી હું તમને થેન્ક યુ કહું છું હા. કે તમે એક સરસ કોન્ટેન્ટ અમને આપો છો. તો મિત્રો, આ બધી જ વાતો કર્યા પછી હવે તમને એવું હશે કે આ બધું તમે કીધું, પણ આ બંને છે કોણ? એ ગામના નામ વિશેની વાત પણ કદાચ શરૂઆતમાં મેં કરી છે. પણ હવે તમને થતું છે કે નામ શું છે, એનું નામ એટલું બધું નામ છે, એ બંનેના નામ શું? શું નામ તમારું? મારું નામ જુગલભાઈ રણછોડભાઈ. ઓકે, તમારું નામ? મારું નામ રમેશભાઈ શુકલભાઈ. ઓકે. તો મિત્રો, આ બંનેની જુગલબંધી જે છે, બરાબર ને, હા. અને ભાઈબંધી છે. હા, ભાઈબંધી છે ને ભાઈ છે ઈ. હા, ભાઈ જેવા ભાઈબંધ જેવા ભાઈ છે ને ભાઈ જેવા ભાઈબંધ છે. હા. એટલે જુગલબંધી આપણને મજા કરાવે છે. 18 ની મેં ચા પીધી છે અને કેમ લાગી તમને? બહુ સરસ લાગે, બહુ સરસ. અને 18 વરણને 18 ની ચા મને પીવડાવી છે, પણ 18 વરણને હાસ્યનો રસ હા, પીરસીને બધાને સાથે રાખી. બધાને તમે ખુશ રાખો છો. એના માટે થેન્ક યુ વેરી મચ. આપણી યુટ્યુબ ચેનલમાં તમે જોતા હોય 18 વરણ આમ તો મને જોવે છે, પણ ઘણીવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની તમને આદત છે નહીં. હા, એટલે સબસ્ક્રાઇબ કરજો. તો તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરો, એમની યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરો. જો મારી ચેનલમાં મને જોતા હોય તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અમને બધાને તમે ફોલો કરો. દોસ્તો, વિશેષ વાત કરવા માટે વિશેષ વિથ દિનેશભાઈ આપણી સાથે છે. ખરેખર ખૂબ આનંદ આવ્યો અને અમારા માટે તો ઇન્સ્પાયરેબલ પર્સન છે. ખાસ કરીને દિનેશભાઈની ભાષાને લઈને અમે જે વિડીયો જોયા છે, હું વારંવાર કાકાને દેખાડતો હોઉં કે લેંગ્વેજ જુઓ તમે, ભાષા ઉપર તમે જુઓ ને નિરાત જુઓ તમે. બહુ બહુ દિનેશભાઈને જે બોલવાની શાંતિવાળો જે મોમેન્ટ છે ને,
એને અમે બહુ કોપી કરીએ છીએ. સોરી હોય એના માટે પણ અમે એનો કોપી કરીએ છીએ. યસ. એમને કંઈ કોપી કરવાની જરૂર છે એ પોતે જ યસ. સરસ કામ કરે છે. અને અગેન થેન્ક યુ દિનેશભાઈ, અને તમે હંમેશા અમારા માટે ઇન્સ્પાયર રહ્યા છો, હકીકત છે. Thank you. My pleasure. My pleasure.